હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા મસાલેદાર સ્ટફિંગ સાથે ખસ્તા અને ક્રિસ્પી એવા પંજાબી સમોસા, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સરળતાથી બનીને રેડી થઈ જાય છે. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સમોસા બનાવવા માટે મેં પ્રેશર કુકરમાં 7 થી 8 નંગ જેટલા બટેકા લઈ લીધા છે. તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને તેને 3 સીટી કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા વટાણાને એકવાર ધોઈ લીધા છે અને હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી અને તેને બાફા રાખી દઈશું. હવે અહીંયા મેં 2 કપ મેંદાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ક્રશ કરેલો અજમો એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. આ લોટમાં તેલનું પ્રમાણ થોડું વધુ હોય છે, જેથી સમોસા એકદમ ખસ્તા બને છે. હવે થોડું પાણી એડ કરતા જઈ અને તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લેશું. તો જોઈ શકો છો આપણો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. તો બટેકા આપણા બફાઈને રેડી થઈ ગયા છે. તેની છાલ કાઢી અને તેને આ રીતે મેશ કરી લઈશું. હવે બટેટા આપણા મેશ થઈ ગયા છે. તેને આપણે સાઈડમાં રાખી લઈએ અને સ્ટફિંગમાં નાખવા માટે ગ્રીન પેસ્ટ બનાવી લઈએ. તો મેં અહીંયા અડધા કપ જેટલા પુદીનાના પાન લીધા છે અને થોડા દાણા લીધા છે. ત્યારબાદ તેમાં આપણે આદુ અને 3 થી 4 લીલા મરચાં એડ કરી દઈએ. હવે થોડું એમાં વરિયાળી એડ કરી દઈશું અને થોડા દાણા એડ કરી દઈશું. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને તેને એક પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો જોઈ શકો છો આપણી ગ્રીન પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતની આપણે એક પેસ્ટ બનાવવાની છે. હવે અહીંયા મેં કઢાઈ લીધી છે. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરી દઈશું. ત્યારબાદ ચપટી હિંગ એડ કરી દઈએ. હવે તેમાં આપણે બનાવેલી ગ્રીન પેસ્ટ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈએ. તેને 2 મિનિટ માટે આપણે પેસ્ટને કૂક થવા દઈશું. પેસ્ટ આપણી કૂક થઈ જાય એટલે આપણા બાફેલા બટેકા એડ કરી દઈએ. બટેટા આપણે એડ કરી દીધા છે. તો હવે આપણે તેમાં બાફેલા વટાણા પણ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. અને સ્ટફિંગનો ટેસ્ટ સારો આવે તેની માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું મસાલેદાર સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું અને તેને એકવાર મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે લોટ પણ આપણો સેટ થઈ ગયો છે. તો હવે એમાં 2 ચમચી આપણે તેલ એડ કરી અને સારી રીતે તેને સોફ્ટ કરી લઈશું. તો લોટ પણ આપણો સારી રીતે રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાંથી એક લુઓ લઈશું અને તેને મેંદાના લોટમાં કોટ કરી અને એક રોટલી જેવું એને વણી લઈશું. તો આપણે ઓવલ શેપની એક રોટલીમાં વણી લેવાની છે અને રોટલીને વધારે પડતી પતલી નથી રાખવાની, નહીં તો તે તેલમાં ખુલી જશે. તો મીડિયમ એવી રોટલી વણીને રેડી કરી લેવાની છે. પછી એને ચાકુની મદદથી આ રીતના 2 ભાગમાં કટ કરી લેવાની છે. હવે કટ કરેલા એક ભાગને આપણે આ રીતે પાણી લગાડી અને તેની ઉપર બીજો ભાગ
રાખી અને તેને આ રીતે દબાવ પ્રેસ કરતા જઈશું અને એ કોન રેડી કરી લઈશું. હવે આમાં આપણે સ્ટફિંગ ભરીશું. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ભર્યું છે. હવે એને આપણે કિનારીને ચારે ઓરથી પાણી લગાવી લઈએ. હવે 2 આંગળીની મદદથી આપણે તેને પ્રેસ કરી અને સામેના ખૂણે લઈ જઈ અને પ્રેસ કરીને એક સમોસાનો શેપ આપી દઈશું. જોઈ શકો છો આપણો કેટલો સરળતાથી સમોસો બનીને રેડી થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બીજા પણ રીતે સમોસા બનાવી લઈશું. આ રીતથી સમોસા બનાવશો તો સહેલાઈથી તમારા સમોસા બનીને રેડી થઈ જશે અને તેલમાં ખુલશે પણ નહીં. આ રીતે કિનારી ઉપર પાણી બરાબરથી લગાવી અને તેને વચ્ચે લઈ જઈને પ્રેસ કરી લેવાનું છે. આપણો બીજો સમોસો પણ બનીને રેડી થઈ ગયું છે. તો આ જ રીતે આપણે આપણા બધા સમોસા બનાવીને રેડી કરી લઈશું. બધા સમોસા રેડી થઈ ગયા છે. મેં તેલ ગરમ કરવા રાખ્યું હતું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી અને આપણા સમોસા એડ કરી દઈએ. આપણા બધા સમોસા એડ થઈ ગયા છે. હવે આપણે જારાની મદદથી તેને ઉલટ પુલટ કરતા રહીશું અને સારા એવા ગોલ્ડન બ્રાઉન તેને થવા દઈશું. જોઈ શકો છો આપણા સમોસા એક સાઈડથી સારા એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આ રીતના આપણે તેને તળી લેવાના છે. જોઈ શકો છો આપણા સમોસા એકદમ સારી રીતે તળાઈ ગયા છે અને ઉપર પણ સારો એવો ગોલ્ડન કલર આવી ગયો છે. તો આપણે ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા સમોસા કેટલા સરળતાથી બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન દબાવજો જેથી કરીને મારી નવી રેસીપીના વિડીયો તમને જોવા મળે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી.